નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ. જે રીતે અત્યારે જૂનાગઢની અંદર મનપાની ચૂંટણી અત્યારે યોજાવા જઈ રહી છે, તેમને લઈને ઘણા બધા ડખા છે તે સામે આવ્યા છે. ઘણી બધી વખત કોંગ્રેસ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે, તો ઘણી બધી વખત ભાજપ ઉપર પણ એટલા જ આક્ષેપ થયા છે. ક્યાંક જ્યારે વિકાસની વાતો આવે છે ત્યારે ભાજપના જે નેતા છે, સાંસદ છે, ધારાસભ્ય છે, એ વિકાસના કામો ગણાવતા થાકતા નથી. પરંતુ એ જ દરમિયાન ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે. આજે એ જ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે કોંગ્રેસના જે એક નેતા જે કરસનભાઈ સોલંકી છે તેમણે વાયો ચડાવી છે અને આજે જે મનપા કચેરી છે ત્યાં જઈને વિરોધ પણ કર્યો છે. મારી સાથે અત્યારે કરસનભાઈ સોલંકી જોડાયેલા છે. કરસનભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હવે તમે આજે મનપા કચેરીએ જઈને વિરોધ નોંધાવ્યો છે, જે શહેર પ્રમુખ છે તેમને લઈને કયા એવા મુદ્દા તમે ટાંકવામાં આવ્યા છે અને કેમ વિરોધ છે તમારો? જુનાગઢમાં બેન જોઈએ ને આમ તો આ એક બિલ્ડિંગ એક હોકડા ઉપર જે મેં આજે અરજી કરી એક નથી, એવી તો અનેક હોકડા ઉપરના દબાણો છે જે પણ કોઈ કે છે પણ નગરપાલિકામાં કોઈ સાંભળતું નથી. ન સાંભળવાનું કારણ એ છે બેન કે આમાં ભાજપમાં બેઠેલા સત્તાધીશો જે આ ભાજપના વરેલા એ ક્યાંક ને ક્યાંક કર્મચારી અરે જે કઈ પણ સાંઠગાંઠ કરતા હોય પૈસેથી કે દબાવાથી કે પક્ષનું નામ નો સહારો લઈને કઈ પણ કરતા હોય એવું મારું માનવું છે. બરોબર. તો પછી આ જે આખો તમે મુદ્દો ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે એમાંથી તમને કોઈ કોંગ્રેસે સાથ સહકાર આપ્યો છે કે તમે એકલા જ લડો છો આ મુદ્દે? નહીં બેન, નહીં. કોંગ્રેસ વાળા તો મને હમણાં 2-3 દિવસ પહેલા હું કોંગ્રેસની જયારે આ લોકોએ ટિકિટની ફાળવણી કરવામાં આવતા હતા, પણ હું કોંગ્રેસને ભરેલો વ્યક્તિ છું એટલે મેં ત્યાં જઈને એક એવી વાત કરી હતી કે ભાઈ કોંગ્રેસનો હું દાવેદાર છું તો મને મારા એરિયામાંથી મને ટિકિટ આપો. પછી જો તમે એવું ન માનતા હો કે હું એ ટિકિટનો દાવેદાર ન હોઉં તો મારા કરતા કોઈ સિનિયર હોય તો એને તમે ટિકિટ આપો, જેથી કરીને આપણે કોંગ્રેસમાં જીત કરી બતાવીએ, ના કે કોઈ નબળો ઉમેદવાર દો. તો એ વ્યક્તિ એમ કીધું કે ભાઈ તમે ગેટ આઉટ, નીકળી જાઓ બહાર, હું અમને પોલીસને બોલાવી લઉં છું, તમે કોંગ્રેસના માણસ જ નથી, તમે કોઈ ભાજપે મોકલેલું છે. તો એ વસ્તુ હાવ પાયા વિહોણી છે. મને કોઈ ભાજપે મોકલેલો નતો. હું કોંગ્રેસમાં હતો જે તે સમયમાં, અને ટાણું આવ્યું ત્યારે હું મારી એક વિચારધારા રજૂ કરવા ગયો હતો. ના કે મને ટિકિટ આપો એવું મારું કોઈ મતડું નતું. ગમે તેને ટિકિટ આપો એવું મારું માનવું હતું. કરશનભાઈ, આવું તો ભાજપમાં પણ ચાલે છે કે મારે ટિકિટ જોઈએ છે, નથી મળતી તો એ લોકો આમ બબાલ નહીં થતી, પણ ભાજપ વાળા ક્યાંક સમજી જાય છે. તો કોંગ્રેસમાં જો આ રીતે ડખા સામે આવ્યા તો આવનારા સમયમાં કોંગ્રેસ તો અચૂક તૂટવાની જ છે. તમે ભલે કોંગ્રેસના નેતા તમારી પોતાને માનતા હોય, તમે ખાલી એક પ્રસ્તાવ મૂક્યો હતો કે તમને ટિકિટ મળવી જોઈએ. હવે તમને એવું કહી દીધું કે અહીંયાથી જતા રહો, પોલીસને બોલાવવામાં આવી, તો પછી કોંગ્રેસ એકજૂટ આ રીતે કેમ થશે? બેન, હવે આ બધી તો હવે કેમ કઈ ખબર નથી પડતી, પણ મારું તો માનવું એવું છે કે આજે કોંગ્રેસમાં રહેલા જે જુનાગઢમાં પ્રમુખનું નામ ધરાવે છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક ભાજપનું જ કામ કરી રહ્યા છે. આવનારા લગભગ મારું તો એવું માનવું છે કે વર્ષ 2 વર્ષમાં આ ભાઈ ભાજપના કોંગ્રેસના પ્રમુખ છે એ પણ ક્યાંક ભાજપમાં જય શ્રી રામ બોલીને ખેસ ધારણ કરી લે એવું મારું માનવું છે. બધી 1-2 વર્ષમાં એ પણ વયા જશે. આજના જુનાગઢમાં મારા જે આજે મેં અવાજ ઉઠાવ્યો છે બાંધકામ ગેરકાયદેસર હોકડા પર છે, એનો પણ મારા કરતા પણ સારા એવા બોલવામાં અને બધી બાબતથી સક્ષમ તુષારભાઈ સોજિત્રા હતા. સમજે તમે જોયું હોય તો તમે ત્યારે તમે એના જોતા હશો મીડિયા. એ તુષારભાઈ સોજિત્રાએ પણ હમણાં કાલે જે જય શ્રી રામ કરીને ખેસ ધારણ કરીને ભાજપના ભેગા જોઈન્ટ થઈ ગયા. નકર એ બહુ સારા એવા ફાઇટ આપતા હતા કે ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં બહુ બોલતા હતા. પણ આજે એ નથી. તો આજે મેં મારી વ્યથા બતાવી છે કે ભાઈ આ તમે જુઓ, આવું કેટલોક ટાઈમ એમ. અને આ તમે જુઓ ભાજપમાં જેટલા છે એટલા કાલ મારી હારના છે. મારે આજે 54 વર્ષ થયા બેન. મારી હારના છે આજે છેલ્લા 20 વર્ષ પહેલા તમે જુઓ ને તો જે અટાણે જે મસ્ત મોટા ભાજપના કહેવાય છે ને એને 20-25 વર્ષ પહેલા એનું જોઈ લો, એનું તમે તપાસો ને એની પાસે શું હતું. આટલું બધું આજે જેની પાસે મોટરસાયકલ છે. આજે હમણાં થોડાક 2-3 દી પહેલા આપણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી જાહેર મંચ ઉપરથી બોલ્યા છે કે જે સ્કૂટરોમાં રખડતા હતા એ આજે ફોર્ચ્યુનર લઈને રખડે છે. તો ક્યાંક ને ક્યાંક બેન હું સાચો છું. હું નાનો માણસ છું એટલે કદાચ મારી વાતને કોઈ ન સ્વીકારે અને ઉડાડી પણ દે, આવી વાત છે બેન. એટલે મેં આજે એ વાત કરી છે ને એ ક્યાંક ને ક્યાંક સાચી છે, અને જો એમાં તટસ્થ તપાસ થાય તો જનહિતમાં સારી વાત છે બેન.
હા, એટલે કરશનભાઈ અહીંયા તો સીધો જ સવાલ એવો થાય છે કે કોઈ બીજા વ્યક્તિ સ્વીકારે કે ના સ્વીકારે પણ કોંગ્રેસે તો તમારી વાતને સ્વીકારવી પડે. તમે એવું જ કીધું કે તમે એમના નેતા છો, તમે માનો છો કે તમે કોંગ્રેસમાં છો, તો પહેલા આપણા પક્ષથી આપણે શરૂઆત કરીએ કે લોકો એટલે કે કોંગ્રેસ પહેલા તમારું સાંભળે, આમાં તમને સાથ સહકાર આપે. હવે શહેર પ્રમુખની તમે સામે બાયો ચડાવી છે, ગેરકાયદે બાંધકામ જે થયું છે એમાં તમે આટલા બધા લેટર લખો છો, પણ તમારી સાથે કોઈ બીજા મોટા વ્યક્તિ નહીં હોય તો આ લડત ક્યાંક ને ક્યાંક એવું લાગશે કે પૂરી થઈ જશે અને જે ગેરકાયદે બાંધકામ થઈ રહ્યું છે એ ત્યાં ને ત્યાં ઉભું રહી જશે. અને આવું આ તો મેં એક અરજી કરી છે, આવા એક નથી અનેક છે. જો આજે જુનાગઢમાં હોનારત જેવી પરિસ્થિતિ હમણાં સર્જાણી હતી બેન, કેટલા જીવ ગયા, કેટલા કરોડો અરબો રૂપિયાનું નુકસાન થયું, એવા નાના માણસોને કેટલું પણ એવું થયું છે. તમે બધી ટીવી ના માધ્યમથી તમે જોયું હશે બેન, બરોબર છે. તો એ વસ્તુમાં સીએમ આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જુનાગઢની મુલાકાત લીધી હતી બેન, અને જાહેર મંચ ઉપરથી એની એવી સૂચના પણ આપી હતી કે જેટલા હોકળા પર બાંધકામ થયા છે ને એ તાત્કાલિક ધોરણે બધે ડેમોલેશન થવા જોઈએ, બરોબર. તો એ વાત એ કીધી છે, કઈ ગયા છે, એ વસ્તુ સાચી છે, પણ ક્યાંક ને ક્યાંક સત્તામાં રહીને સત્તાનો દુરુપયોગ કરતા હોય એવું મારું માનવું છે, બરોબર. એટલે એ વસ્તુ તમારી થઈ પાસે નથી. કોઈ બીજા પુરાવા છે? બીજા પુરાવા છે બેન મારી પાસે, પણ મારી પાસે અત્યારે હાલમાં કાગળ છે નહીં. પણ હું તમને આજની તો પણ થોડાક દિવસ પછી હું કાગળિયા રજૂ કરીશ ત્યાં નગરપાલિકાને અને મીડિયાને પણ હું આપીશ. હા, એટલે તો તમે આટલા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા છો, અત્યારે જે રીતે કોંગ્રેસ સાથે આક્ષેપ જોડાયેલો લગાવવામાં આવે હતો છે. બેન, કોંગ્રેસ સાથે જોડાયેલો હતો અને કોંગ્રેસે કાલે ક્યાંક ને ક્યાંક મને બે આબરૂ કરી અને પોલીસ બોલાવી અને કુટુંબમાં અને પ્રજામાં મને બે આબરૂ કરી નાખ્યો છે. મારી આબરૂ ઉપર આવું કર્યું છે, એટલે અત્યારે તો હું કોંગ્રેસ પણ નથી બેન. ઓકે, તમે કોંગ્રેસમાં નથી અત્યારે. અત્યારે તો હું અત્યારે એક કોંગ્રેસમાં આક્ષેપ નથી બેન. કરવામાં આવે છે કે ભાજપે પૈસા આપીને કોંગ્રેસના ઉમેદવારોને ખરીદી લીધા છે, કેટલું સાચું છે? બેન એ તો 100% વાત છે બેન. અત્યારે જુઓ તમે, ચૂંટણી પહેલા તો બિનહરીફ થઈ ગયા છે ભાજપમાં. માનો કે અમારો 1 નંબર કે 3 નંબર કે આ બાજુ બીજા એક 12 નંબરમાં એક ભાઈએ સમર્થન આપી દીધું, કાલે 13 નંબરમાં 2 જણાએ સમર્થન આપી દીધું. એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના પ્રમુખ મનોજભાઈ જોશી જે ફાઇટ આપી શકતા હોય ને ભાજપને, એવા વ્યક્તિઓને ટિકિટ નથી આપતા એવું મારું માનવું છે. ને નબળા ઉમેદવારો એની સામે રજૂ કરી લે તો બેન હવે આજકાલની પરિસ્થિતિ એવી છે કે સામાન્ય માણસે પણ ઘર હલાવવા માટે 10-15 હજારનો ખર્ચો છે જ બેન ઘરને. આજે તો ઘરમાં પછી પાછળ આજે માનો કે હું અત્યારે બોલું છું તો મારે પાછળના પરિવારના ભાઈઓ કે છોકરા કે બાપુજીને કોઈ ઓળખતું ન હોય, તો એવું બધા એવું વિચાર કે ભાઈ હવે આપણે હું લેવા દેવા, શું કરવા મગજમારીમાં પડવું જોઈએ, ક્યાં આપણને કોઈ પાર્ટી કોઈ રોટલા આપી દે છે, તને ના આપી તો ભોયરું કર, તું તારા કામ ધંધામાં ધ્યાન દે, આ મગજમારી મૂક. એટલે એવું બનતું હોય છે બેન. એટલે પછી કોઈક ને ક્યાંક બધા જાતો કરી દે અને પછી આ માનો કે ટિકિટ નબળા ઉમેદવારને દીધી હોય તો શું કરે, એને કોઈ ખગાવાલા કોઈ કે ભાઈ હું કામ આવી મગજમારી કરવી જોઈએ, આ લોકોને આપણે કામ કઈ પડવું જોઈએ પણમાં. એટલે ક્યાંક ને ક્યાંક એવા સમીકરણો આવતા હોય બેન, એટલે આ હટી જતા હોય છે. પણ વાયલી પરિસ્થિતિ કરશનભાઈ, નબળી હોવાના કારણે. અહીંયા તો એ સામે આવ્યું કે ચાલો તમે એવું કીધું કે હવે તમે કોંગ્રેસમાં નથી, આ ટિકિટની માથાકૂટ જે થઈ એટલે તમે કોંગ્રેસમાં નથી, પણ ભાજપમાં તો ઊંધું છે કે કોંગ્રેસમાં ગમે એવી ટિકિટની માથાકૂટ થઈ છે એવું નથી. ટિકિટમાં હું કોંગ્રેસમાં હતો, દાવેદાર છું એવી મેં રજૂઆત કરી હતી. પછી રજૂઆતમાં મેં એ પણ દર્શાવ્યું હતું કે કદાચ મને ન દયો તો મારાથી કોઈ સિનિયર હોય, પાર્ટીને વરેલા હોય અને પાર્ટીનું કામ કરતા હોય, આજે 30 વર્ષ 25 વર્ષ કે 15 વર્ષ, તો તમે એને ટિકિટ દો, મને એનો વાંધો નથી. તો આપણે એમાં કંઈક મદદ કરીને આપણે કંઈક આને જીતીએ હારીએ એ તો બેન નસીબની વાત છે કે તમારા કામગીરી કે તમારા લોકચાહના ઉપર બધું હોય છે. આજે પબ્લિકનો મને એવો સપોર્ટ હતો મારા એરિયામાંથી, બરોબર, કે એને મને કીધું હતું કે ભાઈ તમે જો રહેતા હો તો તમે ગમે માં રહેતા હો, પક્ષમાં હો, એનાથી અમારે જોવાનું નથી, તમે ઉપતાઈશો તો અમે તમને મત દેશું, એવું મને આશા હતી અને મને બધા ઉપર વિશ્વાસ હતો. એટલે પબ્લિક જ મને કહેતી હતી, એની હિસાબે બેન મેં મારી દાવેદારી માટે હું ત્યાં ગયો હતો. તો એ લોકોએ કીધું કે તમે અમારા કોંગ્રેસના માણસ નથી, તમારે તો ક્યાંય હોદો નથી, હોદો બતાવો ઓલો બતાવો. મેં એની સર્ટિફિકેટ મારી પાસે કે હું જુનાગઢ શહેરમાં વિનુભાઈ અમીપરાની ટર્મ હતી ત્યારે શહેર મંત્રી તરીકે મારો હોદ્દો હતો. અને આજથી 10 વર્ષ, આજથી આજે 24-25 વર્ષ છે. 2010માં 15 વર્ષ પહેલા હું કાયા વિરોહણમાં 7 દિવસની મેં શિબિર પણ કરી હતી બેન, કાયા વિરોહણમાં સેવાદળમાં. અને એમ તો આપણે રાહુલ ગાંધી આવ્યા હતા ગંથલી તાલુકામાં જુનાગઢમાં આજથી 10 વર્ષ પહેલા,
ત્યારે મને વીઆઈપી પાસ આપ્યો હતો. એ પણ મારી પાસે એવા ઝીણા મોટા પુરાવા છે બેન, પણ હવે એ કઈ વસ્તુ કરવાનો કઈ અર્થ જ નથી. આપણે કોંગ્રેસમાં જે તે સમયે હતા અને આ વસ્તુ આવી મારા હારે કોંગ્રેસે કર્યું ને એટલે આજે આપણે કોંગ્રેસમાં પણ નથી બેન. તો હવે કયા પક્ષ સાથે જોડાવું છે? નહીં, કોઈ પક્ષ સાથે નહીં, બસ સામાન્ય અહીં આપણે મારા એરિયામાં જેટલું થતું હોય તો અમારી રીતે કામ કરશું અને બાકી જય શ્રી રામ. તો કરશનભાઈ, તમને ક્યાં એવું લાગે છે કે કોંગ્રેસની તૂટ અહીંયા સર્જાઈ છે? હમણાં જ લગભગ 100 થી વધારે કાર્યકર્તાઓ ચૂંટણી જાહેર થઈને એ પહેલા ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા. હવે ભાજપમાંથી લોકો કોંગ્રેસમાં આવે છે અને કોંગ્રેસનું જો આવું ચાલતું રહેશે તો જે ભેગું થવાની જગ્યા પર વધારે જે એમાં તૂટી સર્જાવાની છે વધારે સામે આવશે. એ તો બેન આ તો રાજકારણ છે બેન. આજે કોંગ્રેસના ભાજપમાં જાય, ભાજપમાં નારાજગી થાય તો કોંગ્રેસમાં આવે અને બે માંથી નારાજગી થાય તો કોઈ આપમાં જાય. એ તો પાર્ટીની અને ચૂંટણીની રાજકારણની વાત આવી ગઈ બેન. એમાં તો આપણે કઈ બહુ પડવા જવું છે નહીં બેન. અત્યારે તો આપણે કામમાં જે વસ્તુ છે અને મેં જે અરજી કરી છે વાંધા અરજી, એ વસ્તુની જ વાત છે. આપણે બીજો કોઈને આપણે કઈ લેવા દેવા નથી બેન. એ જે કરે એ. તમે આટલા વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છો, જુનાગઢમાં રહો છો. જુનાગઢનો કેવો જોડાયેલા વિકાસ હતા. છે? હા, તમે જોડાયેલા હતા. જુનાગઢનો કેવો વિકાસ છે? જુનાગઢમાં તો બેન કોંગ્રેસની સત્તા જ નથી, ભાજપની જ સત્તા છે આજે. છેલ્લા 15-20 વર્ષથી તો હું ભાજપને જ જોઉં છું બેન. ભાજપની જ સત્તા છે અને વિકાસમાં તો તમે બેન હવે તો વિકાસના તો દાવા કરે છે, બાકી તમે જોવો તો આજે તમે જે ગ્રાન્ટ ગટરની આવી હોય કે રોડની આવી હોય કે પછી ગેસ લાઈનની આવી હોય, માનો કે આજે ગટરની કામ પેલા થવું જોઈએ બરોબર, તે પછી રોડ નું કામ થવું જોઈએ. કા તો પેલા રોડ નું કામ કરી નાખે અને પછી ગટર પાછી લાવે. હું કે આવું આપણે બધી કે ભાઈ કે જગ્યા પર તમે છે. કામ કરો, ભાઈ અમને પેલા ગટર નો કરાવી દીધો. ભાઈ ગટરની ગ્રાન્ટ નથી અત્યારે નગરપાલિકામાં, રોડ ની ગ્રાન્ટ છે. તો બધા આપણે કે ભાઈ કે રોડ ની ગ્રાન્ટ તો પછી વળી પાછો રસ્તો તૂટશે ને, એ રહી અમારી જવાબદારી થઈ જાય એવા પબ્લિક ને બધી જે તે સમજાવી દેતા હોય. તો બીજા આજુબાજુ વાળા કે ભાઈ રોડ તો રોડ કરો ને, કાદવ કિચડમાં રોજ હાલવું એના કરતા રોડ આવે તો રોડ કરાવી લ્યો. રોડ જેવો કરાવી લ્યો ને 3-4-6 મહિના બેન થાય ને તો પાછા તરત જ ગટરની લાઈનની ગ્રાન્ટ લઈને આવી જાય. વળી પાછો ઈ જ રોડ પબ્લિક ના પરસેવાના પૈસાનું પાણી કરી નાખે બેન. પાછો ઈ જ રોડ તોડે અને એમાં ગટર નાખે. પાછો ઈ રોડ તો પાછો રોડ કરવાનું તો આવતું જ નથી. ગટર નાખીને બધું જેમ હોય એમ બધું મૂકીને રહ્યા જાય. અને આપણે કોઈને ફોન કરીએ, વાતચીત કરીએ તો કોઈ જવાબ આયા નથી દેતા અને ન્યાય નથી દેતા. ત્યાં આપણે જઈએ રજૂઆત કરો તો તમારા વિસ્તારના કોર્પોરેટર હોય એને મળો તો કોર્પોરેટર ભાઈ તમે અમને ક્યાં મત આપ્યા છે તો તમે આટાણે અમારી પાસે રજૂઆત લઈને આવી ગયા, તો ફલાણા પાર્ટીનો માણસ છે, તો ઢીકડી પાર્ટીનો માણસ છો, એમ કરીને બેન એ આપણે અડધું કરીને જાત દઈ. તો હવે આની કઈ ફરિયાદ તો થતી નથી બેન. એટલે પછી કંટાળી પબ્લિક જાતું કરી દે અને આપણે ઘરે જઈએ કઈક કોકને બોલાવી ગઈ વાતચીત થાય અને કદાચ ને એનો કોઈ ઇસ્યુ બની જાય તો ઘરમાં ખબર પડે તો ઘરના પાછા તૈયાર કહેતા ભાઈ રહેવા દે ને, તારે હું લેવા દેવા, કોઈ બોલતું નથી, તું હું કામ એક ધારો. એટલે ક્યાંક ને ક્યાંક આપણે એમ નબળાઈ પડતા હોય બેન ને કહું. ઠીક છે આવું થાય છે કરશનભાઈ, હવે અમે આશા રાખીએ કે તમે જે અત્યારે અરજી કરી છે એમાં કઈક તમને જવાબ મળે ને એની પણ આશા રાખીને બેસીશું કે તમે જે પુરાવા રજૂ કરવાના છો, તમે જે આરોપ લગાવ્યા છે એમના પુરાવા સાથે જ્યારે થશે તો લગભગ એવું લાગે છે કે ક્યાંક સરકારના જે માણસો છે એ પણ કાર્યવાહી કરશે. અને તમે જે રીતે વાત જણાવી કે કોંગ્રેસમાં તમે અત્યારે નથી, પણ જ્યારે હતા ત્યારે તમે એક જે આખું જે માથાકૂટ થઈ હતી એમને લઈને પણ સવાલ હતો કે અત્યાર સુધી તમે માથાકૂટ કરી તો કોંગ્રેસે કેમ કોઈ જવાબ ના આપ્યો અને કેમ આ બધું સર્જાયું, એમનો પણ જવાબ મળ્યો. આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.